ભચાઉ તાલુકાના મોરગર ગામની પ્રાથમિક શાળાનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ અન્ય વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના મોરગર ગામની વર્ષોથી ચાલતી વિકાસ સંબંધી માંગણીઓને સાકાર કરવા ગામના યુવાન સરપંચ રાજેશ આહિર દ્વારા સતત અસરકારક રજૂઆતના કારણે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના મહાનુભાવોના પ્રયાસથી મોરગર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરગર ગામમાં ₹140 લાખના ખર્ચે નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય નિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ₹210 લાખના ખર્ચે મોરગર દેસલપર નવા રોડ, ₹100 લાખના ખર્ચે આંતરિક સીસી રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગેલાભાઈ આહિર, રાણુભા જાડેજા, પરબતભાઈ આહિર, ભરતસિંહ જાડેજા, ગોપાલભાઈ આહિર, વાઘુભા જાડેજા, વાઘજીભાઈ આહિર, અર્જણભાઈ રબારી, દેવસીભાઈ રબારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન ઈશ્વર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ કિમજી કાંઠેચા દ્વારા કરવામાં આવી હતી.